આજે કાગવડ ગામ ખાતે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરીને હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે મને આજે માતાજીના દર્શન કરવાનો, આશીર્વાદ મેળવવાનો અને માતાજીને પ્રાર્થના કરવાનો સુંદર અવસર મળ્યો છે। આજે મારી સાથે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓએ જોડાઈને પણ આ શ્રી ખોડિયાર માતાજીને દર્શન કરી માતાજીને એમને પ્રાર્થનાઓ કરી છે। આજે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારા ગુજરાતના ખેડૂતોનું, ગુજરાતના પશુપાલકોનું, ગુજરાતના રત્ન કલાકારોનું અને ગુજરાતની સૌ જનતાનું ખૂબ સારું માતાજી કરે, સૌને સ્વાસ્થ્ય આપે, સૌને સમૃદ્ધિ આપે, સૌના જીવનમાં શાંતિ અને સલામતી આવે એ માટે મેં માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે। વધુમાં આ અમારા કુળદેવી છે અને કુળની માં જ્યારે આશીર્વાદ આપે ત્યારે એ આશીર્વાદને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી। અમે જે સંઘર્ષના રસ્તા ઉપર ચાલીએ છીએ એ સંઘર્ષના રસ્તા ઉપર ચાલવાનું વધુ ને વધુ અમને બળ મળે, હિંમત મળે, પ્રેરણા મળે એ માટે પણ મેં માતાજીને પ્રાર્થના કરી છે કે માતાજી હંમેશા અમને એમના દીકરા તરીકે, એમના સંતાન તરીકે માતાજી હંમેશા અમને રસ્તો બતાવતા રહે, અમારી સાથે રહે અને અમને નિમિત્ત બનાવીને માતાજી ઘણા સારા કામ અમને નિમિત્ત બનાવીને કરાવે એવી આજે મેં પ્રાર્થના કરી છે। આજે આ ખોડલધામ મંદિર કાગવડ ખાતે હું જ્યારે આવ્યો ત્યારે ટ્રસ્ટ વતી જે કાંઈ ટ્રસ્ટીઓએ મારું સન્માન કર્યું, સ્વાગત કર્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના સૌ જનતાને હું મારી શુભેચ્છા અર્પણ કરું છું। ગોપાલભાઈ, તાલુકા અને જિલ્લાની